હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટી પ્રવેશને લઈને. આરટી દ્વારા ખાનગી શાળામાં વિનામૂલ્ય પ્રવેશને લઈને જો તમને પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો આરટી દ્વારા પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો આરટીના બીજા રાઉન્ડની અંદર તમને પ્રવેશ મળ્યો છે કે નહીં અને આરટી દ્વારા ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું. જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ચલો વિડીયોની શરૂઆત કરીએ. જો તમે આરટી અંતર્ગત ખાનગી શાળામાં વિનામૂલ્ય પ્રવેશને લઈને ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને આરટી દ્વારા તમારી અરજી મંજૂર કરવામાં આવી હતી અને પ્રથમ રાઉન્ડની અંદર જો તમને પ્રવેશ નથી મળ્યો તો આરટી દ્વારા પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર આજના રોજ કરી દેવામાં આવ્યો છે. આરટી દ્વારા અહીંયા શાળાઓની પૂર્ણ પસંદગી કરવા માટે 28 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને 29 મેના રોજ અહીંયા બીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો હવે આરટીના બીજા રાઉન્ડની અંદર તમને પ્રવેશ મળ્યો છે કે નહીં એ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં જઈને તમારે વેબસાઇટ સર્ચ કરવાની છે આરટી ગુજરાત. જેવું તમે આરટી ગુજરાત સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો આરટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે. એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો જે આરટી દ્વારા અગત્યની જે સૂચના અહીંયા આપવામાં આવી છે એ તમને અહીંયા જોવા મળશે. તો અગત્યની જે સૂચના છે તમે અહીંયા જોઈ શકો છો કે આરટી હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે. એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાશે. એડમિટ કાર્ડની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં સમય દરમિયાન તારીખ 4/6/2026 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે શાળાએ જઈને પ્રવેશ મેળવી લેવાનો રહેશે, અન્યથા પ્રવેશ રદ થશે. જો તમારી આરટી દ્વારા અરજી મંજૂર કરવામાં આવી હતી અને પ્રથમ રાઉન્ડની અંદર તમને પ્રવેશ નથી મળ્યો અને બીજા રાઉન્ડની અંદર જો તમને પ્રવેશ મળ્યો છે તો તમારે અહીંયા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી અને એડમિટ કાર્ડની અંદર જે તમને અહીંયા સ્કૂલ ફાળવવામાં આવી છે એ સ્કૂલે જઈને તમારે અહીંયા 4/6/2026 પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે જવાનું રહેશે અને ત્યાં પ્રવેશ તમારે મેળવી લેવાનો રહેશે, નહીં તો તમારો પ્રવેશ અહીંયા રદ કરવામાં આવશે. હવે વાત કરીએ કે જો તમને બીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે તો તમે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને સાથે જ તમે અહીંયાથી ચેક કરી શકો છો કે તમને અહીંયા બીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે કે નહીં. તો નીચે તમે જોઈ શકો છો અહીંયા તમને 4 લિંક આપવામાં આવી છે. એ કોઈ પણ એક લિંક પર ક્લિક કરીને તમે અહીંયા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને ચેક કરી શકો છો કે તમને અહીંયા બીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે કે નહીં. તો હવે આપણે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીશું. તો જેવું તમે અહીંયા RT1, RT2 કે RT3 કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું તમને અહીંયા ઓપ્શન જોવા મળશે એડમિટ કાર્ડ ડાઉનલોડ. જો તમને અહીંયા બીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો હશે તો તમારો એડમિટ કાર્ડ અહીંયા તમને જોવા મળશે જે તમારે ડાઉનલોડ કરી અને ડોક્યુમેન્ટ સાથે સ્કૂલે જઈને તમારે પ્રવેશ મેળવવાનો રહેશે. અને જો તમને અહીંયા બીજા રાઉન્ડની અંદર પ્રવેશ નહીં મળ્યો હોય તો તમે અહીંયા એડમિટ કાર્ડ ડાઉનલોડ નહીં કરી શકો. તો તમારે અહીંયા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અને ચેક કરવા માટે કે તમને પ્રવેશ મળ્યો છે કે નહીં એ માટે તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ તમારે એન્ટર કરવાની છે અને નીચે સબમિટના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી અને સબમિટ કરશો તો જો તમને અહીંયા પ્રવેશ મળ્યો હશે તો તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આરટી દ્વારા પ્રવેશનો બીજો રાઉન્ડ અહીંયા માત્ર 10,000 ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવ્યો છે. જો અહીંયા પૂરેપૂરી 10,000 જગ્યાઓ ભરાઈ જશે આરટીના બીજા રાઉન્ડની અંદર તો આરટીનો ત્રીજો રાઉન્ડ જાહેર થવાની સંભાવનાઓ ઓછી છે. જો અહીંયા જગ્યા ખાલી રહેશે તો જ અહીંયા આરટી દ્વારા ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને આરટીને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.